અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ. સીએનજીના સતત વધી રહેલા ભાવોના વિરોધમાં અમદાવાદમાં પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયને 5 ઓગસ્ટથી 2 દિવસીય હડતાલનું એલાન કર્યું. જો કે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિતના મોટા સંગઠનોએ આ હડતાલને સમર્થન ન આપતા શહેરમાં હડતાલનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. એસજી હાઈવે અને ઇસ્કોન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોને લઈને ફરતા નજરે પડ્યા. કસ્ટોડિયલ ડેથ કેસમાં સુપ્રીમના આદેશ બાદ પોલીસ સામે હત્યાનો ગુનો. અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ગૌમાંસના કેસમાં ઝડપાયેલા આરોપીનું મોત થયા બાદ પરિવારે પોલીસના માર અને દવાનો ઓવરડોઝ આપવાથી મોત થયાનો આક્ષેપ કર્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ ગયા બાદ કોર્ટે આદેશ કરતા જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે હત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવક પર 3 શખ્સ છરીથી તૂટી પડ્યા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગોમતીપુરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવતા બનાવો વધી રહ્યા છે. 18 દિવસ પહેલા જ જાહેરમાં અસામાજિક તત્વોએ સલાટનગર વિસ્તારમાં ઘોડાની બગી સળગાવી દીધી હતી અને ઘરમાં આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની અદાવતમાં યુવક પર 3 લોકોએ જાહેરમાં ચાલુ વાહને છરીથી હુમલો કરવાની ઘટના બની, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ગોમતીપુર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી. જો કે છેલ્લા કેટલાય સમયથી ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, છતાં પણ પોલીસ કડક હાથે પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થઈ છે. સૈજપુરમાં ગાળો બોલવાની ના પાડતા પથ્થરમારો. શહેરના સૈજપુર વિસ્તારમાં પાટિયાનગરની ચાલીમાં મોડી રાતે કેટલાક લોકોએ ભેગા મળીને પથ્થરમારો કર્યો હતો. ચાલીમાં મોડી રાતે ગાળો બોલી રહેલ શખ્સોએ ચાલીના લોકોએ રોક્યા હતા, જેથી 8 શખ્સે મળીને ચાલીના લોકો સાથે મારામારી અને પથ્થરમારો કર્યો. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. 10 મિનિટમાં 27.50 લાખની ચોરી. શહેરના ચાંદખેડામાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી. ઘરઘાટીએ કામ કરવાના બહાને પડોશી પાસેથી ચાવી મેળવીને માત્ર 10 મિનિટમાં હાથફેરો કરી રોકડ અને દાગીના સહિત 27.50 લાખની ચોરીને અંજામ આપ્યો. આ ઘરઘાટી ચોરી માટે ઘરમાં પ્રવેશતો અને થેલા ભરીને બહાર નીકળતો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે ઘરઘાટી સુનિલ કલાસવા અને તેના બનેવી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓડાના મકાન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી. લોકોને ઓડાના મકાનો વેચાતા અપાવવાના નામે ખોટા ફોર્મ ભરાવી અલગ અલગ બહાના હેઠળ પૈસાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા પથારો લગાવી વેચાણ કરી ગુજરાન ચલાવનાર વ્યક્તિ તેમજ અન્ય લોકોને ભુલાભાઈ પાર્ક નજીક આવેલ બહુચર માતાના મંદિરે બોલાવીને ફોર્મ ભરાવડાવી મકાન અપાવવાની લાલચી લોન પાસ કરાવવાથી લઈ અલગ અલગ બહારને 4.80 લાખ પડાવી લીધા હતા. બાદમાં ઉસ્માનપુરા ઓડા ઓફિસે તપાસ કરતા કોઈ ફોર્મ ભરાયા નથી, જે બાદ છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઈન્ટ અપાવવાનું કહી 1.85 લાખની ઠગાઈ. અમદાવાદ કાલુપુરના વેપારીને અજાણી યુવતીએ આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડમાં 4,000 રિવોર્ડ પોઈન્ટ આપવાના બહાને 1.85 લાખ પડાવ્યા. યુવતીએ વેપારીને ફોર્મ મોકલી વિગતો મેળવી, જે બાદ ઓટીપી પણ મેળવી લીધો, જેના આધારે વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી 1.85 લાખનું ફ્રોડ થયું. જે મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બુટલેગર પાસેથી દારૂની હેરાફેરી માટે 6,000ની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો. વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફનો પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી 6,000 લાંચ લેતા ઝડપાયો. આરોપી કોન્સ્ટેબલે બુટલેગરને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ લઈને પસાર થવા માટે મહિને 12,000 રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હતો, જેમાંથી 6,000 બુટલેગર અગાઉ આપી દીધા હતા. બાકીના 6,000 રહેતા કોન્સ્ટેબલે એસીબીએ ઝડપી લીધો. ગુજરાત યુનિવર્સિટી બની રાજ્યની પ્રથમ ઓટોનોમસ યુનિવર્સિટી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુજરાત યુનિવર્સિટીને યુજીસી કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમસ યુનિવર્સિટીની માન્યતા આપી છે. આ સિદ્ધિ સાથે ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની ગઈ છે. હવે યુનિવર્સિટીને નવા કોર્સ શરૂ કરવા માટે કે પછી સિલેબસ તૈયાર કરવા માટે યુજીસીની મંજૂરી નહીં લેવી પડે અને પોતાની રીતે નિર્ણય લઈ શકશે. આગામી સમયમાં અભ્યાસક્રમોમાં જરૂરી ફેરફારો કરી શકાશે, તેમજ વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી સ્કિલ આધારિત નવા કાર્યક્રમો અને વિદેશી અધ્યાપકોની ડાયરેક્ટ નિમણૂક કરી શકશે. સ્માર્ટ સિટીમાં સ્માર્ટ કેમેરા બંધ. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી ગાર્ડન વિભાગ દ્વારા ઈ-ગવર્નન્સ વિભાગને સીસીટીવી કેમેરા ચાલુ કરવા માટે અને મેન્ટેનન્સ બાબતે પત્ર લખવામાં આવ્યો હોવા છતાં પણ છેલ્લા 6 મહિનાથી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.